સમાચારોમાં આગળ વધીએ મુંબઈથી મહત્વપૂર્ણ સમાચાર 900 કલાકારો મોદીના સમર્થનમાં ઉતર્યા છે। નેશન ફર્સ્ટ કલેક્ટિવના બેનર હેઠળ પત્ર લખવામાં આવ્યો। આ બેનરમાં પીએમ મોદીને સમર્થન આપવામાં આવ્યું છે। આપણને મજબૂત સરકાર જોઈએ છે, મજબૂર નહીં, જેમાં શંકર મહાદેવન, ગુલામ મુસ્તફા તેમજ હંસરાજ સહિતના કલાકારોએ પણ ટેકો જાહેર કર્યો છે। કલાકારોના મતે મોદી આજના સમયની જરૂરિયાત છે। આ પહેલા ઇન્ડસ્ટ્રીના 600 કલાકારોએ મોદીને વોટ ન આપવા માટે પત્ર લખ્યો હતો। વોટ નહીં આપવાના પત્રની સામે મોદીને વોટ આપવાની અપીલ અહીં કરવામાં આવી છે। સીધી રીતે બે જૂથ અહીં બની ચૂક્યા છે। આ પહેલા ઇન્ડસ્ટ્રીના 600 કલાકારોએ મોદીને વોટ ન આપવા માટે અહીં પત્ર લખ્યો હતો, જેમાં બોલિવૂડની જાનીમાની કહી શકાય કે હસ્તીઓ હતી, તેઓએ પણ અહીં તેમના સમર્થન અહીં આપ્યા હતા। તો એની સામે 900 કલાકારો મોદીના સમર્થનમાં ઉતર્યા છે। નેશન ફર્સ્ટ કલેક્ટિવના બેનર હેઠળ આ પત્ર લખવામાં આવ્યું છે। આ પત્રમાં કલાકારોએ પીએમ મોદીને સમર્થન આપ્યું છે। સાથે જ તેમણે લખ્યું છે કે આપણને મજબૂત સરકાર જોઈએ છે, મજબૂર સરકાર નહીં। આ સાથે શંકર મહાદેવન, ગુલામ મુસ્તફા અને હંસરાજ સહિતના જે કલાકારો છે તેઓએ આ જે કલેક્ટિવ છે તેને સમર્થન આપ્યું છે। આજના કલાકારોના મતે મોદી જરૂરિયાત છે અને મોદીની નેતૃત્વની જે શૈલી છે તેની ખૂબ જ જરૂર છે। વોટ નહીં આપવાના પત્રની સામે મોદીને વોટ આપવા માટેની અપીલ અહીં કરવામાં આવી છે। 600ની સામે 900 કલાકારો મોદીના સમર્થનમાં ઉતર્યા છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા ઉમેશ સોલંકી પાસેથી। ઉમેશ, સીધી રીતે બે જૂથ અહીં જોવા મળ્યા છે। 600 જે કલાકારો હતા તેઓની સામે હવે 900 કલાકારો એવા છે કે જેઓ મોદીને સમર્થન આપી રહ્યા છે। એમાં કોણ કોણ અહીં સમાવેશ છે અને તેઓનું શું કહેવું છે? ચિત્ર, ચોક્કસપણે આ જે છે બે જૂથ જોવા મળી રહ્યા છે। નેશનલ ફર્સ્ટ કલેક્ટિવના બેનર હેઠળ આ પત્ર લખવામાં આવ્યું છે અને આ એક જૂથ છે જેમાં શંકર મહાદેવન સામેલ છે, ગુલામ મુસ્તફા સામેલ છે, આ સાથે જ હંસરાજ સહિતના અનેક કલાકારો છે, 900 જેટલા કલાકારો છે। તેમણે મોદી સરકારને ટેકો જાહેર કર્યો છે। તેમનું કહેવું છે કે જો મજબૂત સરકાર જોતી હોય તો મોદી સરકાર જ છે અને એ જ આજના સમયની જરૂરિયાત છે। જ્યારે આ અગાઉ જે નસરુદ્દીન શાહ જેવા જે કલાકારો હતા તેમણે 600 કલાકારોએ મળીને મોદી વિરુદ્ધ વોટ ન આપવાનો ઇન્ડસ્ટ્રીને પત્ર લખ્યો હતો અને આ જ રીતે આપણે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે જૂથો હાલ બોલિવૂડમાં થઈ ગયા છે। ચિત્રા, બિલકુલ આભાર ઉમેશ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો 900 કલાકારો મોદીના સમર્થનમાં, આપેલા 600 કલાકારો મોદીની વિરુદ્ધમાં હતા।